નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો મેઘરાજાની ગુજરાતમાં ધમાકેદાર એન્ટ્રી શરૂ થઈ ચૂકી છે। ગુજરાતમાં ચોમાસું શરૂ થાય પહેલા જ પ્રી મોન્સૂન વરસાદો ગુજરાતમાં શરૂ થઈ ચૂક્યા છે। સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। 17 તારીખની સાંજ સુધીમાં વરસાદી સિસ્ટમો ગુજરાત રાજ્યને ઘેરીને વરસાદો શરૂ કરી દીધા છે। ત્યારે આખો દિવસ મિત્રો ગુજરાતમાં સારા વરસાદો જોવા મળ્યા છે। વાત કરીએ તો ગુજરાતમાં કઈ જગ્યાએ વરસાદ પડ્યા છે અને આગામી હવે દિવસોની અંદર ચોમાસું ક્યારે ગુજરાતમાં આવશે અને ગુજરાતમાં કેટલા વરસાદોની કઈ જગ્યાએ આગાહી છે તેના વિશે વાત કરીએ તો ચોમાસાની સિસ્ટમ સક્રિયના અસરને કારણે જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદી માહોલ આજે બન્યો અને બપોર પછીના સમયગાળાથી લઈને રાત્રિ સુધી જૂનાગઢની અંદર છૂટાછવાયા ઝાપટા જે છે તે સારા એવા પડતા જોવા મળ્યા। એટલું જ નહીં, મેંદરડા સહિતના વિસ્તારોમાં પણ સારો વરસાદ પડ્યો છે। બીજી તરફ છેલ્લા 12 કલાકની અંદર પોરબંદર અને કચ્છમાં પણ સારા એવા ઝાપટા પડ્યા છે અને આટલું જ નહીં, નવસારી જિલ્લાની અંદર પણ વરસાદી વાતાવરણ બનતા ઝાપટા જે છે તે પડ્યા છે। એટલે ગુજરાતમાં હવે ધીમે ધીમે વરસાદી માહોલ બની રહ્યો છે અને સાથે ખેડૂતો અને લોકોમાં ચોમાસાની શરૂઆતને લઈને આશા જાગી ઉઠી છે। દરિયાકાંઠાના વિસ્તારોમાં અરબી સમુદ્ર તરફથી આવતા ભેજવાળા પવનોને કારણે વાદળછાયું વાતાવરણ સર્જાયું અને ગુજરાતમાં આગામી દિવસોમાં જે છે તે હવે વરસાદની તીવ્રતા વધવાની છે, કારણ કે અરબ સાગરમાં સુકાઈ ગયેલું ચોમાસું હવે ફરીથી કરંટ ઉત્પન્ન કરી રહ્યું છે અને જેને લઈને ગુજરાત રાજ્યની અંદર હવે 20 તારીખ પછીનો જે સમયગાળો છે તેમાં વરસાદ ભૂકા બોલાવશે। ગુજરાતમાં ચોમાસાની વિધિગત રીતે શરૂઆત થવાની છે 20 થી 21 તારીખ પછી, જેની મિત્રો તમામ ગુજરાતવાસીઓ તૈયારી રાખવી અને 20 તારીખ પહેલા પણ અત્યારે વરસાદો શરૂ થઈ ચૂક્યા છે। જે પ્રી મોન્સૂન વરસાદો છે ગુજરાત ઉપર જુદી જુદી સિસ્ટમોની અસરના ભાગરૂપે જે છે તે વરસાદો પડી રહ્યા છે, પરંતુ હજુ ચોમાસા માટે તમારે 20 તારીખ સુધીની રાહ જે છે તે ગુજરાતમાં જોવી પડી શકે। તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો યુદ્ધ પૂર્ણ થતા જ શું પેટ્રોલ સસ્તું થશે? સૌથી મોટો સવાલ। જે હા મિત્રો, તમને જણાવી દઈએ તો ઈરાન અને અમેરિકા વચ્ચેનું જે યુદ્ધ છે તે પૂરું થઈ ચૂક્યું। હવે આને લઈને વાત કરીએ તો ક્રૂડ ઓઇલના ભાવ ઘટી રહ્યા છે અને આની અસર જે છે તે હવે મોટા પાયે પડી શકે પેટ્રોલ ડીઝલના ભાવ ઉપર। તો શું પેટ્રોલ ડીઝલ સસ્તું થવા જઈ રહ્યું છે તેના વિશે વિસ્તારથી સમજાવીએ તો જોઈ લો મિત્રો, વૈશ્વિક મોરચે છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલું જે ભૌગોલિક રાજકીય તણાવ છે તેને કારણે આપણે જોયું કે પેટ્રોલ ડીઝલના ભાવ ખૂબ વધ્યા। છેલ્લા એક મહિનામાં 4 વાર મિત્રો સરકારે પેટ્રોલ ડીઝલ મોંઘું કર્યું, કારણ કે યુદ્ધની અસરને કારણે ક્રૂડ ઓઇલો મોંઘા થયા હતા। તો હવે ક્રૂડ ઓઇલ સસ્તા થઈ રહ્યા છે, તો એનીથી દરેક લોકોને આશા છે કે સરકાર ટૂંક સમયમાં પેટ્રોલ ડીઝલ સસ્તું કરી શકે। એના વિશે વાત કરીએ તો મધ્ય પૂર્વમાં યુદ્ધની સમાપ્તિ એટલે કે યુદ્ધ પૂરું થયું અને શાંતિ કરારની આશા પ્રબળ બની ત્યારથી જ ક્રૂડ ઓઇલના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે। ક્રૂડ ઓઇલ મિત્રો કાચું તેલ છે તે ગગડીને પ્રતિ બેરલ $75 નજીક પહોંચી જતા ભારતીય અર્થતંત્ર માટે રાહતના સમાચાર છે અને એની અસર પણ જોવા મળી છે મિત્રો। ભારતીય ચલણમાં જે રૂપિયો છે તે ડોલર સામે આજે વધારે મજબૂત બન્યો છે, થોડો ઘણો ભાવ જે છે તે ઘટ્યા છે। બીજી તરફ મિત્રો શેર બજાર પણ આજ સતત ત્રીજા ચોથા દિવસે પણ સારી એવી મુવમેન્ટ આપી છે અને પોઝિટિવ ઝોનમાં જોવા મળી શેર માર્કેટ। અને એટલું જ નહીં, આગળ જોઈએ તો 60 દિવસ માટે યુદ્ધ વિરામ લંબાવવાની જે જાહેરાત કરવામાં આવી છે, આ અંગે મહત્વપૂર્ણ સમજૂતી બાદ હવે ક્રૂડ ઓઇલના ભાવમાં આશરે 5% સુધીનો મોટો ઘટાડો થયો છે અને આ જે ઘટાડો થયો છે તેને કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવ પણ જે વધ્યા હતા તેમાંથી આંશિક રાહત જે છે તે આવનારા સમયમાં લોકોને મળી શકે। ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો લોકોના અડધી રાત્રે પણ ફોન ઉપાડવા પડશે, આવી જાહેરાત કરવામાં આવી છે સામાન્ય લોકો માટે। જે હા મિત્રો, તમને જણાવી દઈએ તો તમે જાણતા હશો કે સરકારી કામો કરાવવા જાઓ, કર્મચારીઓ પાસે જાઓ ત્યારે તમારી વસ્તુ કોઈ સાંભળવામાં આવતી નથી, પરંતુ હવે તો મિત્રો સરકાર એટલી એક્ટિવ બની ગઈ છે કે કહેવામાં આવ્યું છે કે અડધી રાત્રે પણ હવે ફોન ઉપાડવા પડશે। વિસ્તારથી સમજીએ તો ભાજપના અધ્યક્ષ જગદીપ વિશ્વકર્માએ ગુજરાત સરકારમાં મોટી જાહેરાત કરી છે। ગઈકાલે શહેર ભાજપ કાર્યાલય ખાતે સંગઠનના હોદ્દેદારો છે અને જે પણ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ છે તેમની સાથે તેમણે ગઈકાલે મોટી બેઠક બોલાવી, જેમાં મિત્રો તેઓએ તમામ સંકલન સાથે લોકહિતકારી કામો કરવા માટે તાકીદ કરી। તમને મત આપીને ભૂલ કરી છે તેવી લાગણી પ્રજાના મનમાં ના ઉદ્ભવે તેવી પણ સૂચના આપવામાં આવી, એટલે કે પ્રજાને જે છે તે એવું ના લાગે કે ખોટો મત આપણે આપી દીધો તેવું મિત્રો કહેવામાં આવ્યું છે અહીંયા ભાજપના અધ્યક્ષ દ્વારા। અને કહેવામાં આવ્યું છે કે લોકો જે
છે તે જો અડધી રાત્રે ફોન કરે તો લોકોના કામ કરવા માટે અડધી રાત્રે પણ લોકોના ફોન ઉપાડી વ્યવસ્થિત જવાબ આપવા માટે અને સમસ્યાનું જે નિરાકરણ છે તે લાવવા માટે ખાસ આગ્રહ જે છે તે ભાજપના અધ્યક્ષ વિશ્વકર્મા તરફથી કરવામાં આવ્યો છે, જેથી કરીને લોકોને એમ ના થાય કે એવી રીતના લોકોના કામ કરવા કે લોકોને એમ ના થાય કે ખોટો વોટ જે છે તે અમે આપી દીધો તેવી તાકીદ જે છે તે કરવામાં આવી. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લઈએ તો કૃષિ મંત્રીએ હવે સૌથી મોટી જાહેરાત કરી છે વીજ પોલને લઈને. જ્યાં મિત્રો તમે જાણો છો કે સૌરાષ્ટ્રમાં ખેડૂતો સાથે અને પોલીસ કર્મચારીઓ વચ્ચે જે લાંબા સમયથી સંઘર્ષ ચાલી રહ્યું છે, ઘર્ષણ ચાલી રહ્યું છે. આનું કારણ છે કે ખેડૂતોના ખેતરમાં જે વીજળીના થાંભલાઓ ઊભા કરવામાં આવી રહ્યા છે ખેડૂતોની મંજૂરી વિના. આને લઈને ખેડૂતોએ ખૂબ મોટો હંગામો પણ મચાવ્યો હતો. 15 જૂને ખેડૂત આંદોલન પણ કર્યું હતું. આને લઈને હવે ફાઇનલી કૃષિ મંત્રીએ જે છે તે પોતાનું મૌન તોડ્યું છે અને જવાબ આપ્યો છે. કૃષિ મંત્રી જે છે તે અત્યાર સુધી જે છે તે આ મુદ્દા ઉપર માહિતી નહોતી આપી અને હવે જે આપી દીધી છે તેના ઉપર વિસ્તારથી સમજીએ તો શું કહ્યું કૃષિ મંત્રીએ. તો મિત્રો ગોંડલની અંદર મોટી સમાચાર અને માહિતી જે સામે આવી રહી છે તે મુજબ સમજીએ તો ગોંડલ ખાતે યોજાયેલા ખેડૂત સંમેલનમાં કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ ખેડૂતોના હિતમાં એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે ભાજપ સરકારે ક્યારેય ખેડૂતોના અહિતનું વિચાર્યું જ નથી. ખેડૂતોના ખેતરમાં જે વીજળીના પોલ નાખવા અંગે ચાલી રહેલો જે વિવાદ છે આ મુદ્દે સરકારે ખેડૂતોને મોટી ખાતરી આપતા જણાવ્યું કે ટૂંક જ સમયમાં તેમના હિતમાં એક કલ્યાણકારી નીતિ જાહેરાત કરવામાં આવશે. એટલે કે અહીંયા જીતુભાઈ વાઘાણી કે જે કૃષિ મંત્રી છે તેમણે કહ્યું કે ભાજપ સરકારે આજ દિવસ સુધી કોઈ દી ખેડૂત વિરોધી કાર્ય વિચાર્યું જ નથી અને અત્યારે જે વીજળી સાથે ખેડૂતોનો તકરાર ચાલી રહ્યો છે વીજળીના થાંભલાને લઈને, આના ઉપર સરકાર જે છે તે હવે ટૂંક જ સમયમાં એક નવી કલ્યાણકારી ખેડૂતો માટે નીતિ જે છે તે લઈને આવશે. સત્તાવાર જાહેરાત ન થાય ત્યાં સુધી ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી. સંમેલનમાં સંબોધતા કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ ખેડૂતોને આશ્વાસન આપતા કહ્યું કે જ્યાં સુધી વીજ પોલ અંગે નવી સત્તાવાર જાહેરાત ન થાય ત્યાં સુધી કોઈ પણ ખેડૂતને ખેતી કામમાં મુશ્કેલી ન પડે તેવી કડક સૂચના વહીવટી તંત્રને આપવામાં આવી છે. એટલે કે સરકાર જ્યાં સુધી કોઈ નિર્ણય ના લે ત્યાં સુધી ખેડૂતોને કોઈ ચિંતા ના થાય, ખેતી કરવામાં કોઈ પ્રોબ્લેમ ના આવે તેવું મિત્રો આગળ તંત્રને તેમના તરફથી માહિતી આપવામાં આવી છે. પરંતુ તંત્ર જે છે તે જ ખેડૂતોને હેરાન કરી રહ્યું છે તેવું ખેડૂતોનું કહેવું છે. કારણ કે જીતુભાઈ વાઘાણી તો અહીંયા જણાવી રહ્યા છે કે ભાજપ ક્યારે ખેડૂત વિરોધી નથી વિચાર્યું, પરંતુ ખેડૂતોના ખેતરમાં જે થાંભલા નાખીને ખેડૂતોના ગળા પણ દબાવવામાં આવ્યા પોલીસ તરફથી. તો આ શું ખેડૂત વિરોધી નથી? આ એક મોટો સવાલ જે છે તે ગુજરાતનો ખેડૂત આજે સવાલને પૂછી રહ્યો છે સરકારને. ત્યારબાદ જોઈ લઈએ તો ડરામણી આગાહી અત્યારે આપણી સામે આવી રહી છે ચોમાસાને લઈને. જી હા મિત્રો, ઘણી બધી માહિતીઓ અનુસાર જોઈએ તો ચોમાસું 20 થી 22 તારીખ વચ્ચે ગુજરાતમાં વિધિગત રીતે પ્રવેશ કરતું અને ભૂકા બોલાવતું જોવા મળી રહ્યું છે. પરંતુ કેટલીક કંપનીઓએ એવા આક્ષેપો કર્યા છે અને આ બધી જે મિત્રો મોટી મોટી વેધરની કંપનીઓ છે તેમના તરફથી જે જાહેરાતો કરવામાં આવે છે ઘણીવાર 100% સાચી પડતી હોય છે. અને જો મિત્રો આ બધી માહિતી સાચી પડે તો એ ખૂબ મોટું ચિંતાનું જે છે તે મિત્રો વિષય છે. કારણ કે સમજીએ તો પહેલા તો જે છે તે મિત્રો જે બહારની આંતરરાષ્ટ્રીય જે ક્લાઇમેટ કંપનીઓ છે તેમના તરફથી એવી આગાહીઓ કરવામાં આવી હતી કે દુષ્કાળ અને અલ્નીનોને કારણે આ વખતે જે છે તે ચોમાસું ખૂબ નબળું અને મોડું પડશે. પરંતુ હવે તો મિત્રો જાણીતી કંપની સ્કાયમેટે પણ આગાહી જાહેર કરી દીધી છે. હવામાન આગાહી એજન્સી સ્કાયમેટના મતે 8 જૂનથી જે નબળું પડેલું ચોમાસું છે, મહારાષ્ટ્રમાં અટકેલું ચોમાસું છે, એ મુંબઈ પહોંચવામાં હજુ 7 થી 8 દિવસ લગાવી શકે. આટલી મોટી ડરામણી આગાહી આવી ગઈ છે. અને આ ચોમાસું મુંબઈ પહોંચવામાં જો 8 દિવસ લગાવી દેતું હોય તો ગુજરાત પહોંચવામાં બીજા 7-8 દિવસ એટલે ગુજરાતમાં 10 થી 12 દિવસ ચોમાસું હજુ પણ રાહ જોડાવી શકે એવું મિત્રો ઇનડાયરેક્ટલી જે છે તે આપણે માની શકીએ. તો આજે આગાહી છે સ્કાયમેટ તરફથી કરવામાં આવી છે કે 7 થી 8 દિવસ હજુ આ ચોમાસું મુંબઈ પહોંચવામાં લગાવશે. અત્યારે બંગાળની ખાડીમાં મજબૂત ડિપ્રેશન ન હોવાને કારણે આ ધીમા ચોમાસાને કારણે જે છે તે દેશના 723 જિલ્લાઓમાંથી માત્ર 103 જિલ્લામાં જ સામાન્ય વરસાદ પડ્યો છે અને હજુ 600 થી વધારે જિલ્લાઓમાં ચોમાસું બેસવાનું બાકી છે. અને આ ચોમાસું ક્યારે બેસે તેનું હવે દરેક લોકોની નજર છે. અમુક કંપનીઓ મોડું જણાવી રહી છે, જ્યારે મિત્રો ઘણી બધી માહિતીઓ અનુસાર 20 થી 22 તારીખ વચ્ચે પણ ચોમાસું પ્રવેશ કરતું કેટલીક જે દાવાઓ છે તે અનુસાર સામે આવી રહ્યું છે. બાકી મિત્રો તમને શું લાગી રહ્યું છે? કઈ તારીખ આસપાસ ચોમાસાનું વાદળ જામશે ગુજરાતમાં? કોમેન્ટમાં લખીને જણાવી આપજો. ત્યાર પછીના સમાચાર જોઈએ તો વાહન ચાલકો ચેતી જજો, લાયસન્સ રદ પણ તમારું થઈ શકે. સૌથી મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે તેના વિશે વિસ્તારથી સમજીએ તો મિત્રો નવા નિયમો અનુસાર ઈ ચલાણ મળ્યા બાદ વાહન ચાલકોએ હવે ફરજિયાત ઈ ચલાણ ભરવું પડશે. એટલે કે મિત્રો રસ્તા ઉપર જે તમે નિયમોનો ભંગ કરો છો ત્યારે તમારું ચલાણ બની જાય છે. ઓનલાઈન કેમેરા દ્વારા ફોટો પાડવામાં આવે છે મિત્રો તમારો. જેમ કે જો તમે વધારે સ્પીડમાં ગાડી ચલાવતા હોય, ટ્રિપલ સવારીમાં ગાડી ચલાવતા હોય, સિગ્નલ તોડેલું હોય કે પછી હેલ્મેટ ના પહેર્યું હોય, આવી પરિસ્થિતિમાં તમારા મોબાઈલ ફોનની
અંદર તમારું ઓનલાઈન ચલાણ બની જાય છે અને ઘણા બધા લોકો આ ચલાણ જે છે તે મિત્રો ભરતા નથી, તો આને લઈને સરકારે જે નિયમ આપ્યો છે, વાહન માલિકો 45 દિવસ સુધી જે છે તે આ ચલાણ ઉપર ફરિયાદ નોંધાવવાની તક આપવામાં આવશે. જો આ સમયગાળા દરમિયાન કોઈ રજૂઆત કરવામાં નહીં આવે તો ચલાણ સ્વીકારવામાં આવ્યું હોવાનું જ માનવામાં આવશે અને થોડા સમયમાં જો આ ચલાણ ભરવામાં નહીં આવે તો પછી મિત્રો તમારું જે વાહન છે તેમને બ્લોક લિસ્ટની અંદર બ્લોક શ્રેણીમાં જે છે તે મૂકી દેવામાં આવશે. તેવા પણ સમાચાર અહીંયા આપવામાં આવ્યા છે, કારણ કે ઘણા બધા લોકો ઓનલાઈન ચલાણ ભરતા જ નથી તેવી માહિતી સામે આવી છે. એટલું જ નહીં, 45 દિવસ સુધી ફરિયાદ તમે નોંધાવી શકશો. તમને એવું લાગતું હોય કે તમારું ચલાણ ખોટી રીતે બન્યું હશે તો એની સામે તમે ફરિયાદ નોંધાવી શકો 45 દિવસ સુધી. અને જો તમે ફરિયાદ નહીં નોંધાવો તેવું માનવામાં આવશે કે તમારું ચલાણ પાકાપાઈ બની ગયું છે અને તમારે ભરવું જ પડશે. અને આટલું જ નહીં, જો કોઈ એક જ વાહન માલિક ઉપર વારંવાર એકથી વધારે વખત ટ્રાફિક નિયમોનો ભંગ કરો છો અને જો તમારા ચલાણ 5 વખત બની જાય છે તો 5 કે તેથી વધારે ટ્રાફિક નિયમોનો ભંગ બદલ જે ચલાણ બનશે એની સામે તમારું ડ્રાઇવિંગ લાયસન્સ પણ રદ કરવામાં, સસ્પેન્ડ કરવાની કાર્યવાહી જે છે તે આરટીઓ દ્વારા હાથ ધરવામાં આવી શકે. તો મિત્રો વારંવાર જે ચલાણ આવે છે તો એવું ના માનવું કે આપણે ભરીને છૂટા થઈ જશું. 5 વારથી અથવા તેનાથી વધારે જો ઓનલાઈન ઈ-મેમો તમારો બને છે તો ડ્રાઈવરનું ડ્રાઇવિંગ લાયસન્સ પણ સસ્પેન્ડ કરવામાં આવી શકે. ત્યાર પછી જોઈ લઈએ તો ખેડૂતોનું મોટું ઉપવાસ આંદોલન શરૂ થશે. સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. મોરબીના ખેડૂતો ફરી એકવાર અન્યાય સામે રસ્તા ઉપર ઉતરી આવ્યા છે. ત્યારે તમને જાણ્યું હશે કે મિત્રો 15 તારીખે ખેડૂતો ટ્રેક્ટરો લઈને ગાંધીનગર કૂચ કરવા ગયા હતા, જેમાં કોઈ સારું પરિણામ ના મળતા ખેડૂતો હવે ફરીથી શાંત બેસશે નહીં, ખેડૂતો અન્યાય સામે લડતા રહેશે. ત્યારે જેતપુર ગામે મળેલી એક મહત્વપૂર્ણ બેઠકમાં ખેડૂતોએ સરકારી દમન અને કોર્પોરેટ કંપનીઓની દાદાગીરી સામે આંદોલન પાર્ટ 2 એટલે કે આંદોલનની અંદર બીજો પાર્ટ જે છે તેનો એલાન કરી દીધું છે. કચ્છથી આવતી 920 કિલોવોલ્ટ વીજ લાઇન માટે કંપનીઓ પોલીસના જોરે ખેડૂતોના ખેતરોમાં ઘૂસી રહી છે અને આડેધડ વીજળીના થાંભલા નાખી રહી છે. ત્યારે આટલી મોટી પ્રોજેક્ટ કામગીરી છતાં પણ ખેડૂતોને હજુ સુધી ન્યાય મળ્યો નથી. આનાથી ખેડૂતો હવે અંતિમ પગલામાં છે અને કંટાળીને હવે એવો નિર્ણય લઈ લીધો છે કે તમે હચમચ જશો જાણીને. પોતાની જમીન છીનવાતી જોઈને હવે મોરબીના ખેડૂતો હવે આર પારની લડાઈના મૂડમાં છે. ત્યારે ગુરુવારથી જે છે તે ખેડૂતો ગાંધી ચિંતા માર્ગે અમરનાથ ઉપવાસ શરૂ કરી રહ્યા છે. એટલે કે સરકાર સામે હવે ખેડૂત ઉપવાસ આંદોલન ઉપર બેસશે. સરકારની સંવેદનહીનતા સામે એક મોટો પડકાર જે છે તે મિત્રો આ બનીને ઊભો થઈ શકે. ત્યાર પછીના મહત્વના સમાચાર. ગુજરાતમાં ફરી એકવાર મોટી ધમકી મળી છે. ગુજરાતમાં વારંવાર મિત્રો ગુજરાતને ઉડાડી દેવાની ધમકીઓ આપવામાં આવતી હોય છે, ત્યારે ફરી એકવાર મિત્રો આવી જ ધમકી જે છે તે ગુજરાતને આપવામાં આવી છે. ત્યારે ગુજરાતમાં 4 થી 5 મિત્રો જગ્યાએ જે છે તે આ પ્રકારની ધમકી મળી છે. સૌથી પહેલા જામનગર શહેરમાં સોમવારે અચાનક ચકચમાર મચી ગયો, કારણ કે જામનગર મહાનગરપાલિકાને મિત્રોથી ઉડાડી દેવાની જે છે તે ધમકી ભર્યો મેસેજ ઈમેલ મળ્યા હોવાની માહિતી સામે આવી. આ મેલ મળતા જ મહાનગરપાલિકા તંત્ર, પોલીસ વિભાગ અને વિવિધ સુરક્ષા એજન્સીઓ તરત જ હરકતમાં આવી અને તંત્ર એલર્ટ થઈ ચૂક્યું. ગંભીરતાથી મિત્રો તપાસ હાથ ધરવામાં આવી અને આટલું જ નહીં, બીજા પણ અન્ય વિસ્તારો જેમ કે સુરત મહાનગરપાલિકામાં પણ આવો મેલ આવ્યો કે ત્યાં મિત્રો જે છે તે ઉડાડી દેવામાં આવશે. જેથી મિત્રો આ જેવા ઈમેલ મળ્યા તેની સાથે તરત જ સરકાર અને તંત્ર દોડતું થઈ ચૂક્યું છે. પોલીસ તંત્ર જે છે તે કડકમાં કડક ચપાસણી કરી રહ્યું છે અને છેલ્લા ઘણા બધા મહિનાથી મિત્રો આવું જોવા મળ્યું છે કે ગુજરાતમાં અવારનવાર આવી ધમકીઓ આપવામાં આવે છે. ત્યારે આની પાછળ કોનો હાથ છે તેના ઉપર વિસ્તારથી જે છે તે મિત્રો હવે તપાસ હાથ ધરવામાં આવશે. ત્યાર પછીના સમાચાર જાણીએ તો ખેડૂતો આજે જ કરી લેજો આ કામ, નહીતર 2000 રૂપિયાનો 26મો હપ્તો તમારા ખાતામાં જમા નહીં થાય. જ્યાં મિત્રો એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે તમારા માટે, ઉપયોગી સમાચાર સમજીએ તો મિત્રો ખેડૂતોના ખાતામાં 20 તારીખે જમા થવાનો છે પીએમ કિસાન યોજનાનો. તારીખની જાહેરાત થઈ ગઈ છે. જ્યાં મિત્રો 2000 રૂપિયાનો જે 23મો હપ્તો છે પીએમ કિસાન યોજનાનો એ 20 તારીખે બપોરના 3:45 વાગે ખેડૂતોના ખાતામાં જમા થશે. તારીખ અને સમયની જાહેરાત કરવામાં આવી છે. પરંતુ જો તમે છેલ્લા ઘણા સમયથી ઈ કેવાયસી ના કરાવેલું હોય, તમારું જો ઈ કેવાયસી બાકી હોય તો અત્યારે જ વહેલી તકે તમારી ઈ કેવાયસી ની પ્રોસેસ કરાવી નાખજો વહેલા તકે. કારણ કે જો તમે ઈ કેવાયસી નહીં કરાવ્યું હોય અને બાકી રાખ્યું હશે તો મિત્રો જે પણ તમારા હપ્તા મળવાના ચાન્સ છે ઘટી જશે અને 2000 રૂપિયાનો હપ્તો કે જે 20 તારીખે 3:45 વાગે બપોરે જમા થવાનો છે 20 જૂન 2026 ના રોજ, એ તમને મળતો અટકી શકે.
ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો નાનકડા દેશે ઈરાને 2 પરમાણુ શસ્ત્ર દેશ અમેરિકા અને ઇઝરાયલને હરાવી દીધા. જે હા મિત્રો વાત કરીએ કેવી રીતના આ યુદ્ધની અંદર સંપૂર્ણ પ્રકારે માહિતી આવી રહી છે તેના વિશે ધ્યાન કરીએ તો છેલ્લા 5 મહિનામાં જે આ યુદ્ધ ચાલ્યું તેનાથી વૈશ્વિક લેવલ ઉપર હચમચાહટ જોવા મળી અને ભારત સહિતના દેશોમાં મોંઘવારી પણ ચરમસીમાએ જોવા મળી. હવે આ યુદ્ધની શરૂઆત તો અમેરિકા તરફથી કરવામાં આવી હતી કે 5 થી 10 દિવસમાં અમેરિકા યુદ્ધને પૂરું કરવા માંગતું હતું અને અમેરિકા જે છે તે 5 થી 10 દિવસની અંદર ઈરાનમાં ઇસ્લામિક રાષ્ટ્ર હટાવીને પોતાની હુકુમત જમાવવા માંગતું હતું. પરંતુ મિત્રો જે છે તેનું પરિણામ ઊંધું આવ્યું, કારણ કે અમેરિકા જે 5 થી 10 દિવસમાં યુદ્ધ પૂરું કરવા માંગતું હતું એ યુદ્ધ ઓલમોસ્ટ જે છે મિત્રો 3.5 થી 4 મહિના એટલે કે 100 દિવસથી વધારે ચાલ્યું. અને આ યુદ્ધની અંદર એવું તો શું થયું કે અમેરિકા અને ઇઝરાયલ કે જે પરમાણુ શસ્ત્રો ધરાવે છે તે મિત્રો ઈરાન કે જે પરમાણુ નથી ધરાવતું તેમની સામે હાર માની લીધી. મિત્રો જોવા જઈએ તો આ યુદ્ધમાં કોઈ જીત્યું નથી, કોઈ હાર્યું પણ નથી, કારણ કે આમ જોઈએ તો બંને દેશોએ હસ્તાક્ષરો જ કર્યા છે. પરંતુ આમાં ઈરાનની મોટી જીત ગણવામાં આવે, કારણ કે ઈરાન એક નાનકડો દેશ છે. આની અંદર સૌથી મોટો મિત્રો સ્ટેટ ઓફ હોર્મુઝ જે છે તે માસ્ટર સ્ટ્રોક ઈરાને રાખ્યો, એટલે કે સ્ટેટ ઓફ હોર્મુઝ નામનો એ રસ્તો કે જ્યાંથી વિશ્વના તમામ દેશો પોતાનો બિઝનેસ કરે છે, વ્યાપાર કરે છે. ઈરાને આ રસ્તાને બ્લોક કરી દીધો, જેનાથી વિશ્વના તમામ દેશોમાં ઓઇલ, પેટ્રોલ, ગેસની અછત સર્જાઈ ગઈ અને એનાથી મિત્રો અમેરિકા ઉપર લગાતાર દબાણ બન્યું યુદ્ધ પૂરું કરવા માટે. તો આ રીતે મિત્રો ઈરાને જે છે તે હચમચાહટ બોલાવી અને છેલ્લા ઘણા બધા મહિનાઓની અંદર ભારતમાં પણ જોયું કે મોંઘવારી પણ વધી અને સામાન્ય મંદીઓ પણ જે છે તે બધા જ ઉદ્યોગોમાં જોવા મળી. ત્યારબાદ જોઈ લઈએ તો હાઈકોર્ટે વીજળી પોલને લઈને શું કીધું તેના ઉપર વિસ્તારથી સમજીએ તો જી હા મિત્રો, અત્યારે ખેડૂતને લઈને મિત્રો આ જે સમાચાર લગાતાર વધી રહ્યા છે, કારણ કે ખેડૂતોના ખેતરમાં જે વીજળીના થાંભલા ખોટી રીતે જે ખેડૂતો કહી રહ્યા છે કે નાખવામાં આવ્યા છે તેને લઈને હવે હાઈકોર્ટે પણ ખેડૂતોની તરફેણ દેખાડી છે. જી હા દર્શક મિત્રો, શું કહ્યું છે હાઈકોર્ટે તેના વિશે વાત કરીએ તો ખેતરોમાં વીજળીના થાંભલા નાખવા અંગે ગુજરાત હાઈકોર્ટે મહત્વનો આદેશ કર્યો છે. અમદાવાદ કલેક્ટરના આદેશને ગુજરાત હાઈકોર્ટે રદ કર્યો છે. ખેડૂતોને સાંભળ્યા વિના વીજ પોલ અંગે નિર્ણય ન લેવા હાઈકોર્ટે હુકમ કર્યો છે. વીજ કંપનીઓએ રજૂઆત કરી હતી કે ચોમાસું શરૂ થતાં પાણી ભરાવાની સ્થિતિમાં વીજ પોલના કામમાં મુશ્કેલી આવી શકે. આ કેસમાં 23 જૂન 2026 સુધીમાં અંતિમ નિર્ણય લેવા માટે હાઈકોર્ટે આદેશ કર્યો છે. અને અહીંયા હાઈકોર્ટ જે છે તેમણે મિત્રો મોટી માહિતી આપી છે, જેનાથી ખેડૂતોને હવે થોડી ઘણી આશાની કિરણ અને રાહતભર્યા સમાચાર જે છે તે મળી રહ્યા છે. ત્યાર પછીના મહત્વના સમાચાર, વીજળીના ભાવમાં વધારો, મોટો ઝટકો લાગ્યો છે. ત્યારે સમજીએ તો વીજળીના બિલમાં નવા દરો જાહેર કરવામાં આવ્યા છે. જાણો મિત્રો કોને મળી કેટલી રાહત અને કેટલા લોકોને જે છે તે વધારે હવે વીજળી મોંઘી પડશે. મિત્રો તમારા જે લાઇટ બિલ છે, વીજળી બિલ છે, તમારા વધારે આવી શકે, કારણ કે વીજળી બિલને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે. તેના વિશે વિસ્તારથી સમજીએ તો જુલાઈ મહિનાથી શરૂઆતથી હંમેશા નવા ફેરફારો અને નવી નીતિઓ લઈને આવતી હોય છે કંપની. ત્યારે આ વર્ષે પણ છત્તીસગઢના નાગરિકો માટે એક એવા સમાચાર આવ્યા છે કે તેમના ઘરના બજેટ સીધા હાલી જશે. છત્તીસગઢની અંદર મિત્રો રાજ્યની અંદર વિદ્યુત નિયામક આયોગે નાણાકીય વર્ષ 2026-27 માટે વીજળીના નવા દરો જાહેર કર્યા છે, જેમાં સરેરાશ 6.23% વધારો કરવામાં આવ્યો છે, જેનાથી ખેડૂતોને પણ એક મોટા પાયે મોટો ઝટકો લાગ્યો.